નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 4 લક્ષની વાત કરી રહ્યા છીએ. જેમાં મિત્રો ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.2 માં પ્રશ્ન નંબર 1 એના પ્રથમ 3 દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે બાકીના દાખલાની વાત કરીએ તો દાખલા નંબર 4 રકમ જોઈશું. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x² પ્લસ 9x પ્લસ 9 છેદમાં x પ્લસ 3 એને આપણે વિધેય f ઓફ x વડે લખીએ તો 2x² પ્લસ 9x પ્લસ 9 ના છેદમાં x પ્લસ 3. મિત્રો અવયવ પાડીએ તો 9 ગુણ્યા 2 એટલે 18. 18 ના એવા બે ભાગ પાડીશું કે જેનો સરવાળો 9 થાય. તો 6 તરી 18 તો 2x² 6x 3x પ્લસ 9 છેદમાં x પ્લસ 3. સરવાળો કરવો છે એટલે બંને કિંમત પ્લસ થશે. તો હવે આ પ્રથમ બે પદમાંથી કોમન કાઢીએ તો આમ અહીંયા કોમન નીકળશે 2x, તો વધશે x પ્લસ 3. પાછળના બે પદમાંથી કોમન નીકળશે પ્લસ 3, તો વધશે x પ્લસ 3 ના છેદમાં x પ્લસ 3. હવે મિત્રો વાત કરીએ તો આપણી પાસે વધે છે 2x પ્લસ 3 x પ્લસ 3 છેદમાં છે x પ્લસ 3 x પ્લસ 3 x પ્લસ 3 ઉડી જાય તો વધશે 2x પ્લસ 3. તો આગળ વાત કરીએ તો કોષ્ટક બનાવીશું. 7 લાઈનની અંદર કોષ્ટક બનાવતા હતા. પહેલા લખ્યું x વધીને -3 તરફ વિધેય લખીશું f ઓફ x 2x પ્લસ 3. x ઘટીને -3 તરફ વિધેય લખીએ તો f ઓફ x 2x પ્લસ 3. પહેલા -3 માંથી 0.1 બાદ કરીએ તો થશે -3.1, પછી -3.01, -3.001, -3.001. 4 કિંમત લખીશું. બીજી બે લાઈનમાં ડેશ કરીશું. અહીંયા તો -3 માં 0.1 ઉમેરીએ એટલે -2.9, પછી થશે -2.99, -2.999, -2.9999. હવે મિત્ર વિધેયની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો 2 કૌંસમાં -3.1 પ્લસ 3, 2 કૌંસમાં -3.01 પ્લસ 3, -3.001 પ્લસ 3, 3.01 પ્લસ 3. તો સાદુરૂપ આપીએ તો -3.1 ગુણ્યા 2 એટલે -6.2 પ્લસ 3 એટલે -3.2. પછી આપણે સિમ્પલ રીતે યાદ રખાવ્યું હતું કે જો રકમમાં અહીંયા શૂન્ય વધે છે તો જવાબમાં પણ શૂન્ય વધશે. તો -3.02, -3.002, -3.002. ચલો બાજુમાં બીજા પદમાં સાદુરૂપ આપીએ તો 2 કૌંસમાં -2.9 પ્લસ 3, -2.99 પ્લસ 3, -2.999 પ્લસ 3, -2.9999 પ્લસ 3. તો જવાબ જુઓ તો -2.9 ગુણ્યા 2 એટલે થશે -5.8 પ્લસ 3 એટલે -2.8. રકમમાં 9 ઉમેરીશું એટલે -2.98, -2.998, -2.9998. તો આ બંને રકમ જો તો -3 ની નજીક લાગે છે. તેનું સાદુરૂપ લખીએ, વાક્ય રચના સ્વરૂપે લખીએ. કોષ્ટક પરથી સ્પષ્ટ
છે કે અથવા તો જણાય છે કે x ની કિંમત વધારતા કે ઘટાડતા -3 ની નજીક લઈ જવાથી f of x ની કિંમત -3 ની નજીક મળે છે. માટે x ટેન્ડ્સ ટુ -3 તો f of x વિધેયની કિંમત પણ આવશે -3. હવે મિત્રો લિમિટ મૂકી દઈએ તો રકમમાં આપ્યું હતું લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x² પ્લસ 9x પ્લસ 9 ના છેદમાં x પ્લસ 3 નો જવાબ આવશે -3. ચાલો ત્યાર પછી વાત કરીએ રકમ નંબર 5. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. તો અહીંયા ડાયરેક્ટ વિધેય આપેલું છે f of x. તો x ની કિંમત 2 તરફ વધીશું અને બીજી બાજુ 2 તરફ ઘટીશું. આપણું વિધેય છે f of x બરાબર 2. વિધેય છે f of x બરાબર x. તો 2 બાદ કર, 2 માંથી 0.1 બાદ કરીએ તો વધશે 1.9, 1.99, 1.999, 1.9999. 2 માં 0.1 ઉમેરીએ તો 2.1, 2.01, 2.001, 2.001. મિત્રો રકમમાં ખૂબ ધ્યાનથી જોજો, માત્ર x જ છે એટલે જે સવાલ છે એ જ જવાબ ગણવાનો થશે. એટલે 1.9, 1.99, 1.999, 1.9999. બાજુમાં વધશે 2.1, 2.01, 2.001, 2.001. આ કોની નજીકની સંખ્યા દેખાય છે? તો કે 2 ની નજીકની. તો આપણે વાક્ય લખીએ, આથી કોષ્ટક પરથી માલુમ પડે છે કે x ની કિંમત વધારતા કે ઘટાડતા કોની નજીક લઈ ગયા? 2 ની નજીક લઈ જવાથી f of x ની કિંમત 2 ની નજીક મળે છે. માટે x ટેન્ડ્સ ટુ 2 તેનો જવાબ f of x નો જવાબ પણ 2 મળે છે. તો હવે લિમિટ મૂકીએ તો લિમિટ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2, રકમ હતી x, x બરાબર જવાબ આવ્યો 2. ચાલો ત્યાર પછી વાત કરીએ મિત્રો આગળ. પ્રશ્ન નંબર 2. રકમ જોઈએ. કોષ્ટકની રચના કરી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 2/x-3 અસ્તિત્વ ધરાવતું નથી તેવું બતાવો. એટલે કે એવું કહે છે કે બંને બાજુ જવાબ સરખો નહીં આવે. કોષ્ટક બનાવીએ x વધીને 3 તરફ, વિધેય લખ્યું f of x 2/x-3 f of x 2/x-3. 3 માં 0.1 બાદ કરીએ તો વધશે 2.9. અંશ છે એટલે એક એક લાઈન છોડીને લખીશું. 2.99, 2.999, 2.9999. 3 માં 0.1 ઉમેરી દઉં તો 3.1, 3.01, 3.001, 3.001. તો મિત્રો x ની જગ્યાએ 2.9 મૂકીએ તો 2.9 -3. જોજો 2/2.9 -3 એટલે -0.1. 2 ભાગ્યા -0.1 એટલે -20.
2/2.99 માઇનસ 3, તો 2/, થશે -0.01, 2 ભાગ્યા -0.01 એટલે થશે -200. 2/2.999 માઇનસ 3, તો 2/, જવાબ વધશે -0.001, જેનો જવાબ થશે -2000. 2/2.9999 માઇનસ 3, 2/, -0.001, ભાગાકાર કર્યો તો જવાબ વધશે -20,000. કોષ્ટકમાં બીજી બાજુ કિંમત મૂકીએ તો 2x ની જગ્યાએ 3.1 માઇનસ 3, 3.1 માંથી 3 બાદ કર્યા તો 0.1, 2 ભાગ્યા 0.1 કરીએ તો જવાબ મળશે 20. 2 ભાગ્યા 3.01 માઇનસ 3, તો જવાબ થશે 200. 2/3.001 માઇનસ 3, તો જવાબ થશે 2000. 3.001 માઇનસ 3, તો જવાબ થશે 20,000. તમે જોઈ શકો છો બંને બાજુ જવાબ અલગ અલગ જોવા મળે છે. તો જવાબ લખીશું. આથી કોષ્ટક પરથી માલુમ પડે છે કે x ની કિંમત વધારતા કે ઘટાડતા 3 ની નજીક લઈ જવાથી f of x ની કિંમત ચોક્કસ તરફ જતી નથી. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3, 2/x માઇનસ 3 એ અસ્તિત્વ ધરાવતું નથી. ત્યાર પછી મિત્રો જોઈએ દાખલા નંબર 3. જો y બરાબર x² પ્લસ x માઇનસ 6 ના છેદમાં x માઇનસ 2 હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે જ્યારે x ટેન્ડ્સ ટુ 2 એટલે કે સવાલમાં 2 મૂકીએ તો y ટેન્ડ્સ ટુ 5 એટલે જવાબ 5 થશે. તો મિત્રો સૌ પ્રથમ તો વિધેય છે એને આપણે અવયવ પાડીએ. 6 ના એવા બે ભાગ પાડો બાદબાકી કરતા તો 1 વધે. તો 3 દુ 6 x², 3x, 2x માઇનસ 6 x માઇનસ 2. પ્લસ ચિહ્ન લાવવું છે એટલે પ્રથમ પ્લસ પછી માઇનસ. x² પ્લસ 3x માંથી કોમન કાઢીએ તો x, x પ્લસ 3 માઇનસ 2 કોમન કાઢ્યા તો x પ્લસ 3 છેદમાં વધશે x માઇનસ 2. તો હવે આપણી પાસે જવાબ વધે છે x પ્લસ 3, x માઇનસ 2 છેદમાં x માઇનસ 2 ઉડી જશે તો વધશે x પ્લસ 3. તો કોષ્ટક બનાવીએ. x વધીને 2 તરફ લઈ જઈએ તો આપણી પાસે વિધેય છે f of x બરાબર x પ્લસ 3 અને x ઘટીને 2 તરફ લઈ જઈએ વિધેય છે f of x બરાબર x પ્લસ 3. તો 2 માંથી 0.1 બાદ કરીએ તો જવાબ વધશે 1.9. 1.99. આગળની કિંમત આપણે કેવી રીતે લખીએ છીએ તમને બધાને યાદ છે. 2 માં 0.1 ઉમેરીએ તો 2.1, 2.01, 2.001, 2.001. x ની અંદર કિંમત મૂકો તો 1.9 પ્લસ 3 એટલે થશે 4.9. 1.99 પ્લસ 3 તો થશે 4.99. 1.999 પ્લસ 3 4.9999 અને 1.9999
+3 તો જવાબ થાય 4.9999। બીજી બાજુ 2.1 વાળું પદ મૂકીએ તો 2.1 + 3 એટલે થશે 5.1। 2.01 + 3 એટલે 5.01। 2.001 + 3 તો 5.001। 2.0001 + 3 તો 5.0001। તો તમે જોઈ શકશો બંને બાજુ જવાબ 5 ની નજીક જોવા મળે છે। તો વાક્ય રચના લખી દઈએ। આથી કોષ્ટક પરથી માલુમ પડે છે કે x ની કિંમત વધારતા કે ઘટાડતા કોની નજીક લઈ ગયા? 2 ની નજીક લઈ જવાથી f of x ની કિંમત 5 ની નજીક મળે છે। માટે એવું લખી શકીએ કે y બરાબર x² + x - 6 છેદમાં x - 2 નો જવાબ x ટેન્ડ્સ ટુ 2 તો y ટેન્ડ્સ ટુ 5 થશે। ત્યાર પછી મિત્રો જોઈએ દાખલા નંબર 4। પાઠ્યપુસ્તકની અંદર આપણે રકમ જોઈએ છીએ દાખલા નંબર 4 ની। એ પણ એના જેવું છે y બરાબર 5 - 2x હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે જ્યારે x ટેન્ડ્સ ટુ -1 તો y ટેન્ડ્સ ટુ 7। અહીંયા મિત્રો આપણી પાસે વિધેય છે y બરાબર 5 - 2x તો એને લખીએ f of x 5 - 2x। x -1 તરફ લઈ જવાના છે તો -1 માંથી -0.1 બાદ કરીએ તો થશે -1.1 -1.01 -1.001 -1.001 -1.0001। -1 માં +0.1 કરીએ તો જવાબ થશે 0.9 પણ માઇનસ તો -0.99 -0.999 -0.9999। હવે મિત્રો કોષ્ટકમાં કિંમત મૂકી દઈએ। 5 - 2 -1.1 5 - 2 -1.01 5 - 2 -1.001 5 - 2 -1.0001। તો સાદુરૂપ આપીએ તો જોજો 2 ગુણ્યા 1.1 એટલે 2.2 માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ એટલે 5 માં 2.2 ઉમેરી દઈએ તો થશે 7.2। રકમમાં શૂન્ય વધી છે તો જવાબમાં પણ શૂન્ય ઉમેરીએ તો 7.02 7.002 7.002। આ રીતે આગળ આપણને જવાબ મળતો રહેશે। બાજુમાં ગણીએ બીજું કિંમત તો 5 - 2 -0.9 5 - 2 -0.99 5 - 2 -0.999 5 - 2 0.9999। માઇનસ માઇનસ પ્લસ 0.9 ગુણ્યા 2 કરીએ તો 1.8 પ્લસ 5 એટલે 6.8। રકમમાં 9 વધે છે એટલે જવાબમાં પણ 9 ઉમેરી દઈએ 6.98 6.998 6.9998। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બંને બાજુ 7 ની નજીક જવાબ આવે છે। જે સાબિત કરવાનું કીધું હતું એ સાબિત થઈ જાય છે। તેની વાક્ય રચના લખીએ।
આથી કોષ્ટક પરથી માલુમ પડે છે કે f of x ની કિંમત ઘટાડતા કે વધારતા -1 તરફ લઈ જવાથી f of x ની કિંમત 7 ની નજીક મળે છે. માટે x ટેન્ડ્સ ટુ -1 તો y ટેન્ડ્સ ટુ 7. તો મિત્રો અહીંયા આ પ્રકરણની બીજી રીત કોષ્ટકની રીત પરથી લક્ષની કિંમત કેવી રીતે મેળવવી એના તમામ દાખલાનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. તો આપણે જે દાખલા ગણ્યા એના જેવા દાખલાની વાત કરીએ તો વિભાગ ઈ માં પ્રશ્ન નંબર 1 જેમાં 3 દાખલા છે 1 2 3. વિભાગ ઈ માં પ્રશ્ન નંબર 2 એમાં 4 દાખલા છે 1 થી 4 અને ઉદાહરણ નંબર 7 8 9 આ તમામ દાખલા કોષ્ટકની રીતથી ગણવાના છે. તો આ તમામ દાખલાનો આપણે સ્વપ્રયત્ને અભ્યાસ કરીશું.